જય દ્વારકાધીશ. કર્યું ડીજે ચાલુ એટલે બધા આવી ગયા ને કાઢ્યું ફુલેકું. આગળ ડીજે ને પાછા જાને ડીજે તો વાગતું હતું પણ મારી જેમ કોઈને રમતા નહોતું આવડતું એટલે ઠેકડા મારતા હતા. પછી બધાને આવડતું એવું એટલે દાંડિયાસ કરી દીધા રમવાનું ચાલુ. દાંડિયાસ રમતા રમતા બમ ફોડ્યો, એમાંથી ખોટી નોટું નીકળી. આ બાપા ભેગા કરીને ગણતા હતા. ઘર ભેગું થાને ભાઈ. ફુલેકું પતાવીને પહોંચી ગયા સમાજે. હું આવી ગયો પછી મેળી ઉપર. અહીંયા તો ફેરાની હારે લગ્ન ગીતે ચાલુ હતા. બે ભાઈ બેઠા બેઠા થાકી ગયા હતા. પછી નજર ગઈ કે સમાજના એક એક પિલોરે હારા હારા સુવિચાર લખેલા હતા. આ સુવિચાર જીવનમાં ઉતારો તો ઘણો ફાયદો થાય એમ. એક પિલોરમાં સુવિચાર હતા, બધા અલગ અલગ સુવિચાર. થોડીક વાર મેન ભાવેશભાઈ બે થઈને સુવિચાર વાંચ્યા પછી આ ભાણે જ આવી ગયું કે હાલો મામા રખડાવા લઈ જાઓ. થોડીક વાર આડાવરો થયો તો આ ભાઈ નીચે આવીને બેસી ગયા. બોલો. પછી નીકળી ગયા હું ને ભાવેશભાઈ બે ઘરે જવા માટે. પહોંચી ગયા હતા ઘરે ને ભાવેશભાઈ મને હાઈવે ઉપર મેકીને વ્યા ગયા ઘરે. બસ ની રાહ જોતો તો પણ બસ તો ઠીક છે પણ એક ગાડી જોવા નહોતી મળતી. ગરમીના કારણે બીજી વાર એમને નવાઈ જાય એટલે હું કોઈ દી